બસ થોડીક વાર તો રડી ઇમોશનલ થઈ ગઈ. ક્યાંય તમે એકો ને 2 વર્ષ થયા હજી બધું હાલતા જ. હેલો ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 3 પોણા 3 થયા ને મારો બાપો જવારમાં પાણી વાત જોઉં. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધાય? હોપ કે બધાય મજામાં હશો. હું પણ મજામાં. ગુડ મોર્નિંગ બધાને. અત્યારે સવારના વાગ્યા છે 9 ને આજનો વ્લોગ ફર્સ્ટ વ્લોગ ચંદનનગરીનો છે સવારનો. જો સવારનો નજારો અત્યારે કેવો લીલું લીલું બધું આમ એકદમ મસ્ત મસ્ત નજારો. તો બસ જો ઉઠી 7:30 વાગે ઉઠીને ઉઠીને નાસ્તો કર્યો ને સવારમાંથી રડવું થોડુંક ચાલુ થઈ ગયું હતું, કારણ કે અમે અહીંયા હું ને મારી બેનને આટો દેવા આવ્યું ને મારી માં છે એના પિયરમાં ગઈ, કારણ કે કેટલા વર્ષ થયા ની રોકાવા નથી ગઈ. તો અમે બે અહીંયા આવ્યું ને તો એને કીધું કે એકાદી બે રાત તું પણ રોકાતી આવ. તો એનું પિયર છે સોરઠમાં, મોડદર ગામ છે ત્યાં છે. તો જો મારો બાપો એને મૂકવા ગયો, મારા બાપો તો હમણાં આવતા રહેશે ને. એમ અમે આવીએ અમારા પિયરમાં એમ એનું પણ મન થાય ને. તો બસ જો એના પિયરમાં ગઈ ને થોડુંક મારું મોઢું પણ રડવાનું ચાલુ થઈ ગયું હતું, કારણ કે મારી માને 1 મિનિટ રેડી ન મૂકું ચંદ્રાવાડા આવું ને એટલે. તો બસ થોડીક વાર તો રડી ઇમોશનલ થઈ ગઈ, કારણ કે ન ગમે યાર માં વગર. તો બસ જો હવે કામ પડ્યું બધું, તો ચાલો હવે હું કામ કરવા માંડું. હું ને મારી બેન આજે તો હે હતવારો, તો કામ તો હમણાં થઈ જાય. તો મેં કીધું કે વ્લોગની સ્ટાર્ટ કરી દઉં. તો બસ જો આવું હતું ને. પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યું ન હોય તો જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરજો. નથી કરતા તો કરજો બધા એમ. તો ચાલો મળીએ પાછા. અત્યારે વાગ્યા છે 11 ને હવે મારે શાક નાખવું પાંદડીનું. આજે તો શાક નાખવાનું છે. મારી બેન છે એ રોટલા ઘડે ને મારે શાક નાખવું. તો મારી માં છે એ પાંદડી હોત વીણી ગઈ કે અમારે વીણવી ના પડે. તો બસ જો હવે શાક નાખી દઉં ને મારી બેન છે એ ચૂલે રોટલા ઘડે. બેને એક એક કામ એવું ભાગમાં બેન હોય એટલે એ ફાયદા. મ્યુઝિક કામ બધું બટાઈ જાય આમ. તો બસ જો હવે હું શાક નાખી દઉં. તો ગાઈસ મેં શાક વઘારી લીધું. હવે મારી બેન રોટલા ઘડે, મારે બાપે સડાવી મોઢે ફાકી. જો હું ખાઉં માંડવી. મારી માએ કાલે સાંજે હેકી દીધી હતી મને. ફાકી ખાઈ મારી બેન છે એ રોટલા ઘડે છે. બસ હું માંડવી ખાઉં. તો હમણાં રસોઈ થઈ જાય પછી ખાઈ પણ લઈએ. જાનજી હું ફોન કરા. જાનજી સાંભળજો જાનજી બેન, સાંભળજો તમારું કે છે. તારો ફોન નહીં આવે જાનજી, હું તો તોય વાત કરું તું સંભાળ. છો અને ભત્રીજીને કહે છે. તો ચાલો એ માંડવી ખાઈ લો. તો ગાઈસ અત્યારે જો હવે ઘુમરા મારીએ છે ખેતરમાં ને આ રવિભાઈ એમ કહે છે કે મારા વ્લોગ ઉતારો. જો કાદુ ચૂથે અત્યારે બસ ના ઉતારી લીધો. તો બસ જો ઘુમરા મારીએ. મારી બેન ને મારા બાપોનો ઓલી બાજુ રીંગણી બાજુ ગયા, તો મેં કીધું કે હું પણ જઈ આવું. કામ કિયા જવાય મારી બગડી હતી એ સુધારી ગઈ. કામ બગડી અસલ ની તો હે કઈ નારો ટાઈવો તો દવા સાથે સાથે સુધારી હે મન એ પાણી કાઢવું અસલ હે કઈ ના બગડી તો એ પાણી કાઢવું એ સુધારી મન. ઝાકર ને ઝાકર આ તો જાતી જ ને. આ જવાય મારે જે આ નીકળે આ જવાય જમવા એ મોટી થઈ ગઈ ને. બસ હવે જમવા બેહવું તો જમવા બેહી જાય. હાલો એ ખાવું ને. સો ગાઈસ અમારી નારિયેળીમાં કેટલા નારિયેળ છે. ગાઈસ અમારી ચીકુડીમાં કેટલા ચીકુ આવ્યા. તો મેં
દાળ ખેડતી હતી તો મારી બેન કઈ કાઢ્યું પાકન કા આ પાકે ગયું એક મળ્યું બીજા તો ન હવે કાચા હે મલકના. હેલો ગાઈસ, જો અત્યારે વાગ્યા છે 3 પોણા 3 થયા ને મારો બાપો જવારમાં પાણી વાળે. જો મેં કીધું કે થોડુંક પણ ઉતારી લાવજો તો પાણી વાળે તમને પણ બતાવું. બીજું ખેતર છે ને એની જવાર છે. પેલા આગળના વ્લોગમાં હે ને મેં કીધું હતું કે મારો બાપો જો પાણી વાળતો હતો તો આ જવાર કેવડી મોટી મોટી થઈ ગઈ ને આ જવાર છે ને એ બહુ જ મસ્ત છે. પેલા ખેતરમાં થોડીક નબળી છે તો મારો બાપો એના ધકધોકા કરે કે નબળી થઈ પણ આ જવાર છે ને એ બહુ જ મસ્ત છે. જો બધી એક હરખી ને એકદમ લીલી છમ જેવી. તો અમે જઈએ છીએ આજે આ બાજુ બેહવા નીકળી ગયા તો ખેતર આટો મેં કીધું કે ઉતારી લાવ વિડીયો. તો ગાઈસ જો અત્યારે હે ને હું મારી મોહીને ઘેર આવીને અમારી આઈ છે. બોલો આઈ જો અમારી દેવી આઈ છે. કેટલા વર્ષ થયા આઈ તમે? 102 વર્ષ થયા. હજી બધું હાલતા ચાલતા હે. વાડીએ થી આ વાડીએ જાય ઓલે વાડીએ જાય ને થોડું ઘણું કામ પણ કરે. કરો તો બોલવું કઈ બોલવું બીજું કઈ બોલવું કામ બોલા જી બોલવું હોય કામ બોલે સીતારામ જય શ્રી કૃષ્ણ. હા સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા ગઈ બરો. હા સીતારામ જય શ્રી કૃષ્ણ. ઈ કીજો કે મારી દીકરીના વિડિયા જોજો. ઈ કયો મારી દીકરીનો વિડિયો. હા જો મારી અહીં કે મારી આઈ કે મારા વિડિયા જોજો. તો ગાઈસ અત્યારે અમારા કાકાને ઘેર આવીને એની બોડીમાં બોર આવ્યા ને તો મેં ખાવું પણ ચાલુ કરી દીધું. જો મસ્ત બોર આવ્યા. બોડી ઊંચાઈ બહુ છે. નીચા હતા તો મેં આપડી લીધા. સામા સૂર્યદેવ કેવા મસ્ત દેખાય છે. તો બસ જો બોર ખાઈ લઉં હવે. તો ગાઈસ જો અત્યારે 6 વાગ્યા અને અમે ઘરે વહેલું આવતી રહ્યું તો અત્યારે રસોઈનું ટાણું થયું. તો આજે દાળ ભાતનો પ્રોગ્રામ છે. તો બસ જો દાળ વઘારવી છે. પ્રિપેરેશન બધી કરી લીધી ને હવે ખાલી વઘારવાની જ છે. મારી બેન હલાવે છે. તો હવે દાળ વઘારી લઈએ. ઓલા ચૂલે હે ચોખા પણ ચડી ગયા. રોટલી કડવી તો એ થોડીક મોડી કરશું. તો બસ હવે જો દાળ વઘારી લઈએ. 2 જણી વઘારવા વાળી એક. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 7:30 ને અમે બધા જમવા બેઠા. જો મારા બાપો ને દેવાંગ ને રવિ ને વિશુ ને આમ બધા જમવા બેઠા. તો હવે અમે જમી લઈએ.